થરાદ આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન ટીમની કાળઝાળ ગરમીમાં સુંદર કામગીરી આવી સામે। થરાદ ખાતે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન દ્વારા કાળઝાળ ગરમીથી રાહત મળે તે હેતુથી પૂનમના દિવસે ઢીમા અને મંગળોર દર્શનાર્થે જતા દર્શનાર્થીઓ માટે તેમજ થરાદ નગરજનો માટે ફ્રીમાં લીંબુ શરબતના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે સમગ્ર કાર્યક્રમનું આયોજન આઝાદ પત્રકાર એસોસિએશન પ્રમુખ હાર્દિકસિંહ રાજપૂત તેમજ સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ થરાદ ખાતે આવેલ રેફરલ હોસ્પિટલની બાજુમાં આવેલ આંબેડકર સ્ટેચ્યુ પાસે રાખવામાં આવ્યો હતો, જેમાં આ કેમ્પમાં ફ્રી લીંબુ શરબતનો લાભ યુવાનો, વડીલો, મહિલાઓ તેમજ બાળકોએ લીધો હતો અને ગરમીથી રાહત મેળવી હતી। આ કેમ્પમાં થરાદના ડૉક્ટર જે પટેલ, કરશનભાઈ પટેલ, કૃષ્ણા હોસ્પિટલ, માધવ હોસ્પિટલના ડૉક્ટર હીરાભાઈ, ડૉક્ટર માથુર સાહેબ, જેપાલ સાહેબ, રીતેશભાઈ પ્રજાપતિ, ડૉક્ટર હિતેન્દ્રભાઈ માળી, જયપ્રકાશ જોશી તેમજ રાજકીય આગેવાનો આંબાભાઈ સોલંકી, પ્રધાનજી ઠાકોર, પૂર્વ નગરપાલિકા પ્રમુખ પથુસિંહ રાજપૂત, ગુલાબગીરી દશરથભાઈ ત્રિવેદી, ભરતભાઈ પ્રજાપતિ, વરિષ્ઠ પત્રકાર હાજાજી રાજપૂત, ભીખાભાઈ નાઈ, મહેન્દ્રભાઈ ઓઝા, થરાદ પીએસઆઈ CP ચૌધરી સાહેબે કેમ્પમાં હાજરી આપી હતી અને આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનના પત્રકાર મિત્રોની સરાહનીય કામગીરી બિરદાવી હતી। કાળઝાળ ગરમીમાં સેવાકીય કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। અહેવાલ થરાદથી વિક્રમાચાર્યની સાથે અમૃતાચાર્ય, બનાસકાંઠા। 47 ડિગ્રી બતાવી રહી છે, ત્યારે આવી કાળઝાળ ગરમીથી રક્ષા મેળવવા માટે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન એના પ્રમુખ શ્રી હાર્દિકસિંહ રાજપૂત સાહેબ અને તેમના તમામ મિત્ર મંડળોએ અહીંયા બાબા સાહેબ આંબેડકરના પુતળા આગળ થરાદ રેફરલ 3 રસ્તા આગળ જનતા માટે સરસ મજાનું લીંબુ શરબતનું આયોજન કર્યું છે। આ લીંબુ પાણી પીવા થકી અત્યારે સનસ્ટ્રોકથી અને હીટસ્ટ્રોકથી બચી શકાય। લૂ અત્યારે કાળઝાળ વાઈ રહી છે ત્યારે બચી શકાય, ત્યારે આવા મજાના સેવાકીય પ્રવૃત્તિ દ્વારા હાર્દિકસિંહ રાજપૂત અને તેમની ટીમ ખરેખર જનતા માટે સારું ઉદાહરણ પૂરું પાડી રહી છે અને દરેક નાગરિકને મારી નમ્ર વિનંતી કે તડકાનું જેમ બને સેવન ન કરે, લીંબુ શરબત દાડામાં 3-4 વખત પીએ, પાણી પુષ્કળ પ્રમાણમાં પીએ, જેથી કરીને ડિહાઇડ્રેશન, લૂ લાગવાથી માણસ બચી જાય। જળ એ જીવન છે, કારણ કે જો ડિહાઇડ્રેશન પાણીમાંથી શરીરમાંથી પાણી ઘટી જશે, માથું દુખે, ચક્કર આવે, તાવ આવે, હાથ પગ તૂટે, ગભરામણ થાય, હૃદયના ધબકારા વધી જાય, અશક્તિ આવે, હિંમત જતી રહે, ચક્કર આવે, બેભાન થઈ જવાય, ક્યાંક વૃદ્ધોને તો એટેક પણ આવી જાય, ત્યારે હું આ બધા યુવાનોને બહુ જ એમનો આભાર વ્યક્ત કરું છું, એમને સરાહના આપું છું કે આવા ઉત્તરોત્તર સેવાના કામ કરી અને આપણા બાપદાદા પાણીની પરબ વધાવતા એવું મસ્ત પાણીની પરબ જેવું આ કામ કર્યું છે અને સતત કરતા રહે। જય હિન્દ, જય ભારત। અત્યારે સમગ્ર ગુજરાત, સમગ્ર ભારતમાં જ્યારે કાળઝાળ ગરમીનું પ્રમાણ સૌથી ચાલી રહ્યું છે, ત્યારે આઝાદ પત્રકાર એસોસિએશન થરાદ દ્વારા આ થરાદ લોકો માટે એક સવિશેષ પ્રયોગ કરવામાં આવ્યો છે લીંબુ શરબતનો, જે પાણી આપણા શરીરમાં બહુ જરૂરી છે। ઉનાળામાં પાણીના ડિહાઇડ્રેશનના કારણે આપણે જોઈએ છીએ ઘણા લોકોના મૃત્યુ થતા હોય છે। આ સમયે આ કપરા કાળ ઉનાળા દરમિયાન જે આઝાદ હિન્દ પત્રકાર એસોસિએશન દ્વારા હાર્દિકસિંહ રાજપૂત અને એમની ટીમ દ્વારા એક સવિશેષ અને સારો પ્રયોગ કર્યો છે, એ બદલ સમગ્ર થરાદ દ્વારા આપણે એમને બિરદાવીએ છીએ અને લોકો અત્યારના સમયે પાણી ખૂબ પીવે તેમજ બિનજરૂરી બહાર ના નીકળે એ પણ આપણે ડૉક્ટરો દ્વારા અમે સલાહ આપીએ છીએ। જય હિન્દ, જય ભારત। થરાદ રેફરલ 3 રસ્તા ખાતે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન તરફથી એમના તમામ મિત્રો તરફથી ઉનાળાની જબરજસ્ત ગરમી પડી રહી છે, એટલે કે ઉનાળાના પ્રકોપના લીધે લોકો પરેશાન ના થાય, લૂ ના લાગી જાય, એ લોકોની તબિયત બગડે નહીં, એના માટે પત્રકાર મિત્રો તરફથી રેફરલ 3 રસ્તા ખાતે મફતમાં લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવ્યું। હું આ તમામ પત્રકાર મિત્રોની કામગીરીને ખૂબ વખાણું છું તથા તેઓને શુભેચ્છા પાઠવું છું। તેઓ સારી સેવાકીય કામગીરી કરી રહ્યા છે। મિત્રો, અત્યારે આપણે શું જાણીએ છીએ કે ઉનાળામાં ગરમીનો પારો સતત દિવસે ને દિવસે વધતો જ જાય છે। થરાદમાં પણ 44-45 ડિગ્રી જેટલું તાપમાન થઈ રહ્યું છે, તો આપણે સૌએ સાવચેતી રાખીએ, ગરમીથી અને લૂથી બચવા માટેના પ્રયત્નો કરીએ, લીંબુ શરબત પીએ, પાણી વધારે પ્રમાણમાં પીએ, તરબૂચનું સેવન કરીએ, આરામ કરીએ। બપોરે ગરમીના સમયમાં જરૂરી ના હોય ત્યાં સુધી ઘરની બહાર પણ ના નીકળવું। ધન્યવાદ।
ના દિવસે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન તરફથી સરકારી હોસ્પિટલ સામે 3 રસ્તા ઠંડા પાણીની અને શરબતની વ્યવસ્થા કરી છે, જે અત્યારે અત્યંત ગરમીમાં બહુ સરાહનીય કામકાજ છે અને આવું સારું કાર્ય કરતા રહે અને લોકોને સેવા મળતી રહે એવી દરેકને શુભેચ્છા. ખૂબ ખૂબ આભાર આઝાદ ફિલ્ડ પત્રકાર મિત્રો. 3 રસ્તા ખાતે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન મિત્રો દ્વારા એસોસિએશનના મિત્રો દ્વારા લીંબુ પાણીના વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ. આનો એક સુંદર મજાનો કેમ્પ રાખવામાં આવેલો. આ સુંદર આયોજન જાણી આવી આનો લાભ લઈ અને જાણતા અમને ખૂબ રાજીપુર. ખરેખર ખૂબ સુંદર મજાનું આયોજન છે. ગરમીના અને આ હીટ વેવના આવા સખત કહેર વચ્ચે પત્રકાર મિત્રોએ આ સુંદર આયોજન કર્યું છે. બદલ એસોસિએશનના તમામ મિત્રોને હું હાર્દિક અભિનંદન પાઠવું છું. ભવિષ્યમાં પણ આવી પ્રવૃત્તિમાં જોડાય અને લોકહિતમાં ઉપયોગી બને એવા એમના નોબલ આશયને હું